નમસ્કાર મિત્રો, 1 ડિસેમ્બર ફોન પર ઓટીપી નહીં આવે। જે હા મિત્રો, તમે જે સાંભળ્યું તે સાચું છે। તે પહેલાં વિડીયો પર નવા આવો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। એરટેલ, જીઓ, વીઆઈ અને બીએસએનએલ સિમ કાર્ડવાળા ધારકોએ 1 ડિસેમ્બરથી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। યુઝર્સ 1 ડિસેમ્બરથી ઓટીપી મેળવવાનું બંધ કરી શકે છે। આ નિયમો હવે 1 ડિસેમ્બરથી લાગુ થઈ શકે છે। નવા નિયમો સારવાર છેતરપિંડી બચાવવા માટે મદદ કરશે, પરંતુ અસલી ઓટીપી સંદેશા પર ફિલ્ટર કરવામાં આવે છે। સ્માર્ટફોન અને ઇન્ટરનેટ જીવન સરળ બનાવ્યું છે, પરંતુ સારવાર કોડ અને ઓનલાઈન કૌભાંડ પણ વધ્યા છે। આને ધ્યાનમાં રાખીને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ તાજેતરમાં લોકોને આ જોખમમાંથી બચાવવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે। સંજય રાઉતે પૂર્વ સીજીઆઈ ચંદ્રકોણ જવાબ કહ્યું કે સીજીઆઈ નહીં કે નેતા નક્કી કરશે, સુપ્રીમ કોર્ટ કયા કેસની ચૂકવણી કરશે। ટ્રાઈએ ટેલિકોમ કંપનીમાં કોર્સ મેસેજ અને વન ટાઈમ પાસવર્ડ ઓટીપી ટેલિવિઝન લાગુ કરવાનો આદેશ આપ્યો છે। આ નિર્ણય જાહેર ઓક્ટોબર મહિનામાં કરવામાં આવી હતી। અગાઉ કંપનીએ તેને 31 ઓક્ટોબર સુધી લાગુ કરવાની હતી, પરંતુ જીઓ, એરટેલ, વોડાફોન આઇડિયા એટલે કે વીઆઈ અને બીએસએનએલની માંગ પરંતુ 31 નવેમ્બર સુધીમાં લંબાવવામાં આવી હતી। આ નવા નિયમો 1 ડિસેમ્બર અમલ કરવામાં આવે છે, ત્યારે ઓટીપી સંદેશા થોડો સમય લાગી શકે છે। યુઝર્સ બેન્કિંગ અને ટિકિટ બુકિંગ જેવી સેવાઓ ઓટીપી માટે વધુ રાહ જોવી પડી શકે છે। જી હા મિત્રો, આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કે કારણ કે સ્કેમ નકલી ઓટીપી સંદેશાઓનો ઉપયોગ કરીને લોકોના ઉપકરણો એક્સચેન્જ કરે છે, એના કારણે પૈસા ગુમાવે છે। સીએમ આંતરિક કેન્દ્ર સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું દરેક સીટ અને એપમાં 20,000 વોટ કાપવાનું પદ્ધતિ રચવામાં આવી છે। એટલે કે 5G ઇન્ટરનેટ માટે નવા નિયમો। એક નિયમ 2025થી દેશના ઝડપથી 5G નેટવર્ક વિકાસ માટે સરકારે રાઇટ ઓફ રો નામની નવી માંગણી બહાર પાડી છે। આ કાયદો તમામ રાજ્યોમાં ટેલિકોમ ઇન્ટરનેટ માટે પ્રમાણિક શુલ્ક નક્કી કરશે। રાવ નિયમો ઇન્ટરનેટ સેટ કરવાનું સરળ બનાવી અને દેશભરમાં ટેલિકોમ નેટવર્કમાં વિસ્તાર પ્રોબ્લેમ કારણ કે ચાર્જ દરેક રાજ્યોમાં બદલાશે। જી હા મિત્રો, રાજ્યનો દેશનો ગ્રાહક એટલે કે રીતે સુરક્ષિત કરવાનો છે, કારણ કે સ્કેમ વારંવાર વ્યક્તિના ઉપકરણોની એક્સચેન્જ મેળવવા માટે નકલી ઓટીપી સંદેશાઓ ઉપયોગ કરે છે, જેના કારણે મોટા પાયે આર્થિક નુકસાન થાય છે। આને તમામ ટેલિફોન અને કંપની નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે। જ્યાં મિત્રો, વિડીયોમાં આટલું જ। વધુ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ ને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં।